અને જો કરીશું તો શું થશે એનું પરિણામ આપણે બધા જાણીએ છીએ. કથાઓ વારંવાર સાંભળી છે, અનેક વાર તમે સાંભળી છે, પણ એ આપણને જે ચેતવે છે એ ચેતવણી આપણે લઈ લેવાની છે. એ ભાગવત હોય, રામાયણ હોય કે ભગવાન સ્વામિનારાયણના વચનામૃત હોય. તો ભગવાન ત્રણેય આસુરીઓનીમાં જય વિજયને મુક્ત કરાવવા પધારે છે અને એ પ્રથમ વખત આવ્યા કોને ત્યાં? દિતિ અને કશ્યપને ત્યાં. દિતિ અને કશ્યપ એ મરીચીના પુત્ર છે, ઋષિ છે. ઘણા લોકોને તો પોતાના ગોત્ર પણ નથી ખબર હતા. ગોત્ર એટલે કે આપણે કયા ઋષિના વંશજ છીએ એ આપણને અનુસંધાન હોવું જોઈએ, માટે આપણે ગોત્રોચ્ચાર કરતા હોઈએ છીએ. લગ્નમાં પણ આ પ્રસંગ આવશ્યક છે. આ વિધિ જ્યાં સુધી ગોત્રોચ્ચાર ન થાય ત્યાં સુધી કશું ગણાય નહીં. આપણને ખબર હોવી જરૂરી છે કે આપણું કુળ કયું છે, આપણું મૂળ કયું છે, કયા ઋષિના આપણે વંશજો છીએ. કશ્યપ મરીચીના થયા. એમને બે પત્ની, એક દિતિ અને એક અદિતિ. અદિતિના દેવતાઓ થયા. પણ એ જોઈ અને દિતિને થતું કે મારે ત્યાં કોઈ સંતાન નહીં, આવું કેમ ચાલે? એટલે એણે સાયંકાળના હઠ પકડી, જીદ પકડી પોતાના પતિની પાસે એનું વસ્ત્ર ખેંચ્યું અને જબરદસ્તી ગર્ભાધાન કરતા એમને ત્યાં જે પુત્રો થયા તે દૈત્યો થયા. એનું નામ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. એટલે કહ્યું કે સાયંકાલ આસુરકાલ છે. એ આસુરકાલની અંદર આપણે બીજું કંઈ ન કરતા નાહી ધોઈ પવિત્ર થઈ અને ભગવાનની પાસે બેસવું. એને બદલે સાંજે જ આપણને સંધ્યાકાળે જ ફરવાનું મન થાય, રખડવા જવાનું મન થાય, શાકભાજી લાવવાનું મન થાય. હવે એ ટાઈમે જે શાકભાજી લીધી અને પછી એ ખાઈએ તો એમાં આપણને શું મળે? આસુરી વૃત્તિ, બીજું કાંઈ નહીં. પણ હવે તો બધું બદલાઈ ગયું. તાજું શાકભાજી પાછું સવારે નહીં, સાંજે જ મળે. મહારાજ, અમે શું કરીએ? નહીં? બોલ ગોવર્ધન, બોલો રણ છોડ. આવો પક્ષપાત નહીં કરવાનો, આવું ના ચાલે. ભગવાનના નામમાં પણ પક્ષપાત. બધું એક જ છે, બરોબર છે. બોલ દ્વારિકાધીશ કી. મંડપ ફાટી જવો જોઈએ એવી છે. આટલા બધા માથા ભર્યા છે ને.